એસાર કંપની દ્વારા નિયમોને નેવે મૂકીને રેલવે લાઇનની કામ કરતી હોવાથી ભગવાન હનુમાન ચાલીસાનો પાઠ યોજી અનોખી વિરોધ કર્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલ એસાર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મૂકીને ખંભાળિયા સલાયા રેલવે લાઇનની કામગીરી નિયમો વિરુદ્ધ થતી હોવાથી તેના વિરુદ્ધમાં ખંભાળિયા તાલુકાના હરસદપુર ગામ સતવારા સમાજના પીડિત ખેડૂતોએ ભગવાન હનુમાનજીની ચાલીસાનું સામૂહિક પઠન અને અનોખો વિરોધ કર્યો હતો। એસાર કંપની જેવી મહાકાય શક્તિની સામે લડવાની સતવાર સમાજના ખેડૂતોની ભગવાન હનુમાન શક્તિ આપે એટલે હનુમાન ચાલીસાનો પાઠ કરીને અનોખો વિરોધ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ મુસ્તુફા ડી સુમુરા। હરસદપુરમાંથી એસાર નામની કંપની તેની રેલ બળજબરીથી કાઢવા માંગે છે। તેથી આજે અમે 20 દિવસ થયા ઉપવાસ માટે બેઠ્યા છીએ। તેથી કોઈ રાજ્ય કે કોઈ કલેક્ટર કે જિલ્લાએ અમારી રાવ સાંભળી નથી। તેથી અમે હનુમાન ચાલીસાના પાઠ આજે રાખ્યા છે। તેથી અમને એસાર જેવી કંપની સામે લડવાની હનુમાન ભગવાન શક્તિ આપે। ખંભાળિયા સલાયા વચ્ચે એસાર કંપની એક રેલવે લાઈન નાખે છે। આ રેલવે લાઈન એ તદ્દન ખોટી રીતે પડતી હોય એવી રીતના ક્યાં પણ આ રેલવે લાઈનનો નકશાનો નથી DLRI પાસે અસ્તિત્વ, નથી રેલવે પાસે કે નથી સરકાર પાસે। અને જે ખેડૂતોની હરસદપુરના સતવારા સમાજના જે ખેડૂતોની આ જગ્યા કપાતમાં જાય છે એ ખેડૂતોના 7/12માં, એના હકપત્રકમાં, એના ટિપ્પણમાં આ બધી જગ્યાઓ પોતાની માલિકીની એટલે કે સતવારા સમાજના ખેડૂતોની માલિકીની બોલે છે। છતાં પણ એસાર ઓફિશિયલ છે એ બળજબરીથી એવી રીતના પોતાના રીતે જે મન ફાવે એમ પોતાના સર્વેયરથી જે નકશા બનાવી અને એવી રીતના નકશા બનાવ્યા છે કે એક સતવારા સમાજના ખેડૂતનો પોતાની ખેતીમાં ઉભેલું મકાન એ ખોટા નકશાથી પાડી અને ખેડૂતને નુકસાન કર્યું છે અને આવનારા સમયમાં લગભગ 200 જેટલા ખેડૂતોને આ એસાર કંપની એ ખેડૂતોને નુકસાન કરવાની છે। એમાં જિલ્લા વહીવટી તંત્રનો સંપૂર્ણ સાથ હોય, રાજ્ય સરકારનો સંપૂર્ણ સાથ હોય એવું સતવારા સમાજ જ્યારે અનુભવી રહ્યા હોય ત્યારે આજે સતવારા સમાજના આ ઉપવાસી છાવણીમાં ભગવાન હનુમાનની ચાલીસા કરી અને અમને બળ મળે અને આ લોકોને ભગવાન હનુમાન સદબુદ્ધિ આપે અને ક્યાંક જિલ્લા વહીવટી તંત્રને પણ ભગવાન હનુમાન સદબુદ્ધિ આપે એના માટે અમે હનુમાન ચાલીસાના પાઠ કરવાના છીએ। હું સતવારા વિજય દામજીભાઈ, હું હરસદપુરનો રહેવાસી છું। એસાર કંપની ખંભાળિયાથી સલાયા રેલવે લાઈન નાખે છે, જેમાં અમારા સતવારા સમાજની 150 જણાની જગ્યા આવે છે, જે કોઈ પણ નોટિસ કે કોઈ પણ કાંઈ કાગળિયા વગર જે જગ્યામાં અમે વર્ષોથી ખેતી કરી છે, અમારી પાસે 7/12 છે, અમારા હકની જગ્યા છે, એમાં કોઈ પણ વળતર વગર એ લોકો જબરજસ્તી લાઈન નાખવા માંગે છે। આમાં સાથે વહીવટતંત્ર પણ સામેલ છે, જે ફૂલ રેલવે લાઈનને ટેકો આપે છે। આ સામે અમે 20 દિવસ થયા ઉપવાસ આંદોલનમાં ઉતર્યા છે। કોઈ પણ તંત્ર અમારી મુશ્કેલી કે જાણવા આવતું નથી। આજે એ બાબતે અમે હનુમાન ચાલીસાનો પાઠ રાખેલો છે, જે પાઠ દ્વારા તંત્રને કંઈક સદબુદ્ધિ મળે અને અમારા સતવારા સમાજ સામે જોવે।